લો કમાણી જીવન જૂઠો જાણે કરી લો કમાણી બની જાઓ હોશિયાર આગળ કાઢયું છે બની જાઓ ગાભલરયા તો ગોથા ખાશો ગાંઠને મોડી ગુમાવશો જાણી કરી લો કમાણી જીવન જૂઠો જાણે કરી લો કમાણી બની જાઓ હોશિયાર મરણ તારી માથે છે બની જાઓ હોશિયાર મરણ તારી માથે છે માટી બહાના વેળા છરતી લેજો વાત વિચારી સદગુરુજીના ચરણે ધરીને કરજો સર્વે તૈયારી સદગુરુજીના ચરણે ધરીને કરજો સર્વે તૈયારી નિલમના કરજો લગાર મરણ તારી માથે છે જીવન જૂઠું જાણી કરી લો કમાણી જીવન જૂઠું જાણે કરી લો કમાણી બની જાઓ હોશિયાર મરણ તારી માથે છે બની જાઓ હોશિયાર મરણ તારી માથે છે સજન બનીને સુર ચડાવે ગઢતી તો છે મારી સજન બનીને સુર ચડાવે રણે ચડવું તો પાછા ન પડવું શત્રુ સકલ દેવા મારી રણે ચડવું તો પાછા ન પડવું શત્રુ સકલ દેવા મારી થઈ જાશે પેલો પાર મરણ તારી માથે છે જીવન જૂઠું જાણી કરી લો કમાણી જીવન જૂઠું જાણી કરી લો કમાણી બની જાઓ હોશિયાર મરણ તારી માથે છે બની જાઓ હોશિયાર મરણ તારી માથે છે ચાલય વીજળ અરજ કરે જે કુબેર સ્વામીને કર છોડી સાથે હૈયા મારા કોઈ જો હોયા એ અવસર રે જોય છે ગજો હોય અંધય ધમયોની માથા સો પ્રેત જોય અંધય ચેતો રે ચેતન હારા ચેત જો ચેતો
સુધારો આખો સંસાર ખારો ખારો તુલસી તમારો સુધારો ભાવ ભક્તિથી વાલાને ભેટજો હરી સાથે હૈયમ રાખો હેતજો ભાવ ભક્તિથી હૈયમ રાખો હેતજો હરી સાથે હૈયમ રાખો હેતજો ચેતો ચેતો ચિતનારા ચેતજો હરી સાથે હૈયમ રાખો હેતજો ચેતો ચેતો ચેતનારા ચેતજો હરી સાથે હૈયમ રાખો હેતજો હરી સાથે હૈયમ રાખો હેતજો હરી સાથે હૈયમ રાખો હેતજો નહીં છોડું ગુરુજીનો સંગ રંગ મને નાજો છે નહીં છોડું ગુરુજીનો સંગ રંગ મને લાગ્યો છે નહીં છોડું ગુરુજીનો સંગ રંગ મને નાજો છે નહીં છોડું ગુરુજીનો સંગ રંગ મને લાગ્યો હે છે મારા દિલમાં તો છે ઉમંગ રંગ મને નાજો છે મારા દિલમાં તો છે ઉમંગ રંગ મને લાગ્યો છે હે ગુરુ ભવનાઈ તારને હાર રંગ મને લાગ્યો છે ગુરુ બનાએ તારણહાર રંગ મને લાગ્યો હે છે ગુરુ ભવનાઈ તારને હાર રંગ મને લાગ્યો છે ગુરુ બનાએ તારણહાર રંગ મને લાગ્યો છે હે દિલ ખોલીને કહું છું માત રંગ મને લાગ્યો છે દિલ ખોલીને પાછો હાથ રંગ મને લાગ્યો છે નહીં છોડું ગુરુજીનો સંગ રંગ મને લાગ્યો છે નહીં છોડો ગુરુજીનો સંગ રંગ મને લાગ્યો છે એવો આવ્યો ખોજાનો મારે હાથ રંગ મને લાગ્યો છે એવો યાલો ખજાનો મારે હાથ રંગ મને લાગ્યો છે નહીં છોડું ગુરુજીનો સંગ રંગ મને લાગ્યો છે નહીં છોડો ગુરુજીનો સંગ રંગ મને લાગ્યો છે હે ગુરુ કરુણાના
છોતરાના છોલો કૈવલ્યની ધન મોલો તમે નવસાના છોતરાના છોલો કૈવલ્યની ધન મોલો હે કૈવલ્યની જયમાં જાદુ ભયો છે કૈવલ્યની જયમાં જાદુ ભયો છે અંતરની આંખો ખોલો કૈવલ્યની ધન મોલો તમે અંતરની આંખો ખોલો કૈવલ્યની ધન મોલો જય બોલતા જો મોઢું બગડે તો જય બોલતા જો મોઢું બગડે તો મનવાને મારો એ ધોલો કૈવલ્યની ધન મોલો મનવાને મારો એક ખોલો કૈવલ્યની જય બોલો નાચતાને કૂદતા નામ પોકારો નાચતાને કૂદતા નામ પોકારે ભાવથી ભજનમાં ડોલો કૈવલ્યની ધન બોલો ભાવથી ભજનમાં ડોલો કૈવલ્યની જય બોલો હરે જય દિલના દ્વાર જના ખોલો કૈવલ્યની ધન મોલો તમે દિલના દ્વાર જરા ખોલો કૈવલ્યની જય બોલો એક જન ગજાવો ને ધૂન મચાવો ગગન મચાવો ને ધૂન મચાવો અવસર છે પણ કૈવલ્યની ધન મોલો ખેલા બનો તમે ગોળા ગાવામાં સાધુ યવડું ના ખોલો કૈવલ્યની ધન મોલો જયના બોલે એને કેવો રે જાણીએ નાનવ ઘરનો ખોલો કૈવલ્યની ધન મોલો સાસોય જ્ઞાની ખોલો કૈવલ્યની ધન મોલો હરે જય બોલો કૈવલ્યની જય બોલો હરે દિલના દ્વાર જરા ખોલો કૈવલ્યની ધન મોલો હરે દિલના દ્વાર જરા ખોલો કૈવલ્યની ધન મોલો કાલ વહી જાશે હે ભક્તિ કરવાની રહી જાશે આ જિંદગી કાલ વહી જાશે જિંદગી
જિંદગી કાલવીતી જાશે માટી તેરી ભાંડી વળી જાશે આ જિંદગી કાલવડી જાશે પૈતી કરવાની રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે ભક્તિ કરવાની રહી જાશે આ જિંદગી કાલવડી જાશે કૈવલ્ય ભજવાનો રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે કૈવલ્ય ભજવાનું રહી જાશે આ જિંદગી કાલવડી જાશે ભરેલી કમાણી તારી સાથે નહીં આવે 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 રાહીનો નહીં રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે આહીનો આહી રહી જાશે આ જિંદગી કાલવડી જાશે ભક્તિ કરવાની રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે ભક્તિ કરવાનું રહી જાશે આ જિંદગી કાલવડી જાશે કૈવલ્ય ભજવાનો રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે ભક્તિ ભજવાનું રહી જાશે આ જિંદગી કાલવડી જાશે કાના દયાને પૂજા કરી લો દાન ધર્મને પુણ્ય કરી લો કાના દયાને પૂજા કરી લો દાન ધર્મને પુણ્ય કરી લો કરેલા કરમ સાથે આવે આ જિંદગી કાલવીતી જાશે કરેલા કરમ સાથે આવે આ જિંદગી કાલવડી જાશે કરેલા કરમ સાથે આવે આ જિંદગી કાલવીતી જાશે કરેલા કરમ સાથે આવે આ જિંદગી કાલવડી જાશે ભક્તિ કરવાની રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે ભક્તિ કરવાની રહી જાશે આ જિંદગી કાલવડી જાશે કૈવલ્ય ભજવાનું રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે ભક્તિ કરવાની રહી જાશે આ જિંદગી કાલવડી જાશે કૈવલ્યના નામનું ભજન કરી લો કૈવલ્યના નામનું ભજન કરી હો કૈવલ્યના નામનું ભજન કરી લો કૈવલ્યના નામનું ભજન કરી લો કૈવલ્ય પ્રેમમાં જમા થાશે આ જિંદગી કાલવીતી જાશે કૈવલ્યમાં જમા થશે આ જિંદગી કાલવડી જાશે કૈવલ્ય પ્રેમમાં જમા થાશે આ જિંદગી કાલવીતી જાશે કૈવલ્યમાં જમા થશે આ જિંદગી કાલવડી જાશે ભક્તિ કરવાની રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે ભક્તિ કરવાની રહી જાશે આ જિંદગી કાલવડી જાશે કૈવલ્ય ભજવાનું રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે કૈવલ ભજવાનું રહી જાશે આ જિંદગી કાલવડી જાશે કૈવલ્ય ભજવાનું રહી જાશે આ જિંદગી કાલવીતી જાશે કૈવલ ભજવાનું રહી જાશે આ જિંદગી કાલવડી જાશે શ્રીમંત કરુણા ભગવાન કી જય પ્રાણ્યત
સિદ્ધાર્થ સમેત વાક્ય સદવૈષ્ણવોના વિમલાં દદાનો નમામિ દેવં કરુણાયવંતં નિરીચે વિચારે વિચે નિત્ય વાકે કૃપથેન લોકે એને સવતે ગદિતા સધર્મા નમામિ દેવં કરુણાયવંતં શામ્રો તતપ્રા કૃતવેદધર્મ સંસ્થાપિતયે ન ચ કર્તુવાદં શુદ્ધાર્થવાક્ય નિહતં કૃતર્કો નમામિ દેવં કરુણાયવંતં સદબોધદાય કૃષ્ણબોધગ્રંથા નિરૂપિતયે ન ચ પુણ્યપંથા નિવારિતાય ન ચ જીવહિંસા નમામિ દેવં કરુણાયવંતં યાત્યાત્મશાસ્ત્રે શવરેણ લોકે છિન્નાય વિદ્યા અવજીવદોષા યાવિન્યસ્તુતાય ન ચ કર્તુભક્તિ નમામિ દેવં કરુણાયવંતં યાત્યાત્મશાસ્ત્રે શવરેણ લોકે છિન્નાય વિદ્યા અવજીવદોષા યાવિન્યસ્તુતાય ન ચ કર્તુભક્તિ નમામિ દેવં કરુણાયવંતં સદા પ્રફુલ્લય નનપંકજય માહિતતે ગુરચરશં નદેશે વિરાજતે નંતગુણે ગુણજ્ઞો
અત્રે ગુરુ પૂજન કરવાનું છે. તો ગુરુ પૂજન કરવા માટે જે ડ્રેસની સાડી પહેરીને આવ્યા છે એ તમામને મળશે. અને મારા એક પોતિયાવાળા ભાઈ બા આવ્યા છે એ પણ આવી જાય. જો ગામથી મહેમાન આવ્યા છે આવી જાય. મોડ ફરીથી જગદીશભાઈ આવ્યા છે તો આગળ આવી જાય ગુરુ પૂજન કરવા માટે. અને અમારા અંશુદાદા આવ્યા છે.
રે ગુરુ શ્રી આવો પ્રેમે કરું પૂજા રે મેં તો પ્રેમે પુષ્પનો ગુંથ્યો રે માહી મન મોગયો ભોગનો ક્યો રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી મારે તમાથી આધિ દેવની દોજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરું પૂજા રે મારે તમાથી આધિ દેવની દોજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરું પૂજા રે ગુરુ મારા ચૂકયા મારી ક્ષમા કરો હરે હું તો ધ્યાન તમારું કરી રહ્યો રે ગુરુજીએ અભંગ રે ગુરુશ્રીએ અભંગ મારો ભર્યો રે ગુરુશ્રી આવો પ્રેમે કરું પૂજા રે મારે તમાથી આધિ દેવની દોજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરું પૂજા રે મારે તમાથી રે મારે તમાથી આધિ દેવની દોજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરું પૂજા રે ગુરુ મારા પંચમા વેદની બોલ્યા વાણી રે
ગુરુજીના મુખમાં રે ગુરુ ત્યાં ભજનમાં સુરય થાય સમાણી રે. ગુરુ શ્રી આવો પ્રેમે કયો બોચારે મારે તમાથી રે મારે તમાથી યાદ કાઢે બની જો હે ગુરુ શ્રી આવો પ્રેમે કયો બોચા હે મારે તમાથી રે મારે હે ગુરુ શ્રી આવો પ્રેમે મારે તમાથી રે દેવની દોજા રે ગુરુ શ્રી રામ
સમજે નહીં જીવ
દિવ્ય ભગવાન કરુણા સાગર પ્રભુ એમના વાલા હશે. એટલે ઘણી વાર બેસીએ ને ત્યાં બધું ખૂટે. ઘણા કે ભાઈ આ તમારું બહુ લાંબુ છે, કોઈ વાત ખૂટતું. ઘણી જગ્યાએ જાય ત્યારે અમારે થોડું ઓછું કરવું પડે, નહીંતર આ માટે સમજ પડતી નથી. પણ પરમ ગુરુ કરુણા સાગરની સંધ્યા ઉપાસના, પ્રાંતકાલ ઉપાસના, મંગલાચરણ સ્તુતિ, ગુરુ વંદના, ગુરુ પૂજન, આ બધી આપણે નિત્ય પ્રણાલિકા પ્રમાણે આપણે કરીએ છીએ. આ શા માટે કરવામાં આવે છે? રોજ આપણે જ્યારે કથાનો પ્રારંભ થાય ત્યારે આવી બધી સ્તુતિઓ ગાઈએ છીએ. પરમ ગુરુ કરુણા સાગર કહે છે કે મારો અંશ માનવ ઘાટમાં તો આવ્યો છે, પણ કેટલી બધી ઝંઝાર લઈને આવે છે. એટલે થોડીક સ્તુતિઓ બોલીએ, થોડીક પ્રાર્થનાઓ બોલીએ, થોડાક સ્તુતિ ને ભજનના શબ્દોના મારા ઝંઝારી જીવને જો મારીએ તો થોડો પવિત્ર થાય, શુદ્ધ થાય. એની જે વૃત્તિ છે, એનું મન અંતસ્કરણ છે, એ કેટલું બધું
કલુષિત થયેલું હોય એટલે સ્તુતિ, પ્રાર્થના, મંગલાચરણ આવું બોલીએ ને, અને ત્યાર પછી કથા સુનવા અને સાંભળવામાં જો આવે તો થોડુંક એનું મન આમાં કેન્દ્રિત થાય, નહીં તો ડાયરેક્ટ કેન્દ્રિત કરી શકે તેવો આ જીવ નથી. એટલે મંગલાચરણ સ્તુતિનો પ્રારંભ આપણે કહીએ છીએ. શા માટે? એ સ્તુતિની અંદર આવડતી હોય તે બોલી શકે, બાકી કોઈથી ન ગાયું હોય ને અને એને ત્યાં બધા શું બોલે છે પછી ખબર પડતી નથી. કારણ કે આપણું જે મન છે એ બીજી પ્રવૃત્તિઓની અંદર કેન્દ્રિત થયેલું હોય અને એને શુદ્ધ અને પવિત્ર અને અણિયગ્રગત કરી અને શુદ્ધ નિહંગ ગતિ દ્વારા પ્રભુની પ્રાપ્તિ માટે, પ્રભુની પ્રાર્થના, સ્તુતિ અને આસક્ત થવા માટે કરીએ ને, ત્યારે આ મનને થોડું કષ્ટ પડે છે. કારણ કે આ ઘાટને બેસવું પડે, સ્તુતિ બોલવી પડે. આવી તો કોઈ હેબિટ હોય, જીવ બધું 24 કલાક કરતો હોય પણ આવી સ્તુતિને પ્રાર્થનામાં કેન્દ્રિત થતો નથી. એટલે નારણદાસ મહારાજ એમ કહે છે કે આવી સ્તુતિઓ અને પ્રાર્થનાઓનો પ્રારંભ પ્રથમ આ અંશોને કરાયો છે. નારણદાસ પરમ ગુરુથી સહેજ પણ દૂર હતા, એની સાનિધ્યમાં જ હતા, છતાંય પરમ ગુરુ કરુણા સાગરને સમર્પિત થવા માટે કેટલી બધી સ્તુતિ પ્રાર્થનાઓ બનાવી. વિચાર કરો, નારણદાસ કેટલા શબ્દોનું કથન કરી અને આ પ્રાર્થનાઓ આપણને આપતા ગયા છે. નારણદાસ મહારાજે આ પ્રાર્થનાઓ જો સ્તુતિઓને આપી હોત તો આપણને કશી પ્રેમ લક્ષણ જેને કહેવાય એ ભક્તિ આપણને આવત. ભક્તિનું પગથિયું પહેલું છે. એ ભક્તિ મુક્તિ અપાવે છે અને ભક્તિ એક નિર્મળતા વાળી છે. ભક્તિ નિર્મળતા વાળી છે. નિર્મળતા, દાસત્વતા, હે જેને કહેવાય હું કહીએ જ નથી એવો જ્યારે ભાવ ધારણ કરવો હોય ત્યારે પહેલું પગથિયું ભક્તિનું આવે છે. તો એવી ભક્તિ, અનિંદતા, દાસત્વતા એવી જે ગતિ જો પ્રાપ્ત કરવી હોય તો પ્રથમ પ્રારંભ સ્તુતિઓ અને પ્રાર્થનાઓથી થાય છે. સ્તુતિ અને પ્રાર્થના ન કરીએ તો આ જીવાત્મા કથાને શ્રવણ કરી શકે, મને એવું લાગે છે વજન લાગે. અને પરમ ગુરુ કરુણા સાગરની જે કથા એ જન્મો જન્મનો થાક, જેને થાક કહેવાય, ઉતારવા વાળી છે. જન્મો જન્માંતરનો જે થાક કેટલો બધો છે, કેટલા કર્મ, એને ઉતારવા માટે આ કથા. પણ એ થાક ઉતરે તેવો ચડાવવાનો ઓપ આપણે લગાવીએ છીએ પણ ઉતારવાનો ઓપરૂપી ગતિ આપણે મેળવતા નથી. એટલે નારણદાસ મહારાજ આ થાક ઉતારવા માટે એને કીધું હું મારા અંશો માટે, મારા પ્રેમીલા ભક્તજનો માટે, નર અને નારીઓ માટે આવી સ્તુતિ અને પ્રાર્થનાઓનો પ્રારંભ કરી શકે. એટલા માટે અમે આ મારા અંશોને પ્રાર્થનાઓ, પ્રાતકાલ ઉપાસના અને સાયંકાલ ઉપાસના નારણદાસ મહારાજજી મેં આ જે સંપ્રદાયની અંદર આ હું એમને આપતો જાઉં છું. જો આ પ્રાતકાલ સાયંકાલ ઉપાસના જીવાત્મા કોઈ દિવસ ન કરે ને ત્યારે આળસુ અને પ્રમાદ, જેને આળસ અને પ્રમાદ કહેવાય, આળસ અને પ્રમાદ આવી જાય છે. પરમ ગુરુ કે કદાચ મારો અંશ ભજન ન કરી શકે, મંત્રનો આવાહન ન કરી શકે, પણ મારી પ્રાર્થના તો કરી શકે, બોલીને ગાઈને પ્રાર્થના કરી શકે, બીજું ન કરી શકે. કારણ કે ભજન આ
અંશને કષ્ટદાયક છે. અત્યારે જ આપણે કહી દઈએ કે હાલો 30 મિનિટ પરમ ગુરુના લક્ષ ભજનની અંદર બેસવાનું છે, તો આને અકળામણ થાય કે 30 મિનિટ હવે પૂર્ણ થશે. કારણ કે પરમ ગુરુ કરુણા સાગર જે લક્ષ લાવ્યા છે ઈ દયાળુ આપણા પિંડની અંદર ખોજ કરવાની લક્ષ્ય ગતિ લાવ્યા છે. અને ઈ લક્ષ્ય ગતિ પિંડની અંદર ખજાનો દયાળુ આપણા માટે મૂકીને ગયા છે. મૂળ તો પ્રણવ અને એનું જ આરાધન કરવાનું, એનાથી સ્તુતિને પ્રાર્થના કરવાની, એના વેગને પાછો વળવાનો. એટલા માટે આ કષ્ટદાયક છે. નહીતર આદથી હોમ કરવો હોય, યજ્ઞ કરવો હોય, હે કઈ જપ તપ તીર્થ નતરની અંદર જવું હોય, હાલવું હોય, ગમે ઠેલા નાખી મોજ કરવી હોય, તો આમાં એને કશી પ્રમાદ આવે? મોજ આવે. પણ આ તો પ્રાણ જે ચાલી રહ્યો છે એ પ્રણવની જે એકત્રતા કરી અને શુદ્ધ કરી નિહંગ કરવાનો, સ્થિર કરવાની દયાળુએ આપણે સિદ્ધાંત બતાવ્યો છે. એટલા માટે આ જીવ અકળાઈ જાય. આ બેસવું પડે 2 કલાક તો એને અકળામણ થાય છે. કારણ કે આ ગાંઠની અંદર જે કલુષિતતા, કલુષિત કોને કહેવાય છે? ને કર્મ કહેવાય. કલુષિત એટલે કુકર્મ. આપણે કહીએ ને કુકર્મ, સત્કર્મ અને કુકર્મ આપણે કહીએ. હવે કુકર્મ જેને અધમ કર્મ કહેવાય છે, અને સારું જીવન જીવતો હોય, હે સત્કર્મ એટલે સારા કર્મ કહેવાય છે. સારું જીવન જીવતો હોય, સારા કર્મ કરતો હોય એને સત્કર્મ કહેવાય છે. હવે આ જીવાત્મા કુકર્મ કરી અને એની વાસનાની અંદર જમાવ કરી આ પ્રાણમાં અને જીવન વ્યતીત કરતો હોય છે. એટલે વાસનાના બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી. કેમ? કર્મ જ કરે છે. અને ઈ કુકર્મ કરે છે, અધમ કર્મ કરે છે. એટલે આ જીવને એનું બંધન લાગે. જીવ બંધાતો જાય, એમાં છુટકારો મેળવી શકે. કુકર્મ કરે છે એટલે કુકર્મને લીધે એને મોટું બંધન લાગે છે અને કર્મ લાગે છે. પણ જીવાત્મા સત્કર્મ, સત્કર્મ એટલે સારું જીવન, સારી રેણી અને કરણી જીવનની અંદર અધમ કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી અને પવિત્રતા, જેને પવિત્ર જીવન, શુદ્ધ ધર્મ અને અધર્મની વાત છે, તો સાત કર્મની અંદર, શુદ્ધ ધર્મની અંદર એવી પરેજી પાળે તો શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરી શકે. આપણે કુકર્મ તો કરવાનું કોઈને કેવું પડતું, કોને શીખવવું પડે? આમાં તું કુકર્મ કર, અધમ કર્મ કર, હે આ કર્મના પોટલા બાંધી લે, ખરાબ વાણી, ખરાબ વર્તન, આવું શીખવવું પડતું. પણ સત કર્મ, સારું કર્મ, સારું જીવન, હે પરમાત્માના નજીક જવા માટેની જે ગતિ, એ બધું શીખવવું પડે છે. પણ પેલું કશું શીખવવું પડતું નથી. જીવાત્મા પ્રકૃતિને વશ થઈ અને એમાં કર્મ કરે છે. તો સાત કર્મ જેને કહેવાય, એ સાત કર્મ કરવા માટે સદગુરુના શરણે જવું પડે, સત્સંગની અંદર જવું પડે. અને જ્યાં મંદિર કહેવાય, જેને આશ્રમ કહેવાય, ત્યાં પ્રાર્થના અને સ્તુતિઓ થતી હોય ત્યાં આંખો બંધ કરીને આપણે સત્કર્મ કરવા માટે એમાં પ્રવૃત્ત થવું પડે છે. એમાં નિયમ લેવો પડે છે. પણ આ જીવાત્માને કઈ નિયમ હોતો, નિયમ અને નિયમ નથી. એટલા માટે કુકર્મ થાય છે. જો નિયમ અને નિયમ હોય તો કુકર્મ થઈ શકે નહીં. અશ્વત્થામા હતા, એને એક જ નિયમ હતો. નારાયણદાસ મહારાજ એક ટેક અને નિયમની અંદર હતા. અવલમાં પ્રેમભાઈ આવા ઘણા સંતોના ભક્તજનોનું વર્ણન કર્યું છે.
પણ અડગ નિયમની અંદર જે રહ્યા અને ટેકની અંદર જે રહ્યા એ કંઈક કર્મ સારી ગતિને પરમ ગુરુ લેવા છે સત્સંગ એને જ્ઞાન કહેવાય. દયાળુ આપણા માટે જ્ઞાનનો સિદ્ધાંત લાવ્યા છે અને એ જ્ઞાનના સિદ્ધાંતની અંદર સમજ પ્રાપ્ત કરવી હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એના માટે ગ્રંથોનો અભ્યાસ કરવો પડે છે. ગ્રંથો અત્યારે આપણે સારા પ્રાકૃત ભાષાની અંદર આપણે સમજી શકીએ એવું પરમ સુખાનંદજી મહારાજે સુંદર વર્ણન કર્યું છે અને આપણે આ ગ્રંથોનું વર્ણન કરી ને આ 18 ગ્રંથો સ્થાપિત કરીને આપણે આપતા નહીતર ઈ પરમ ગુરુ કરુણા સાગરના જે ગ્રંથો હતા, અત્યારે તમે હસ્તલિખિત ગ્રંથો કદાચ એના દર્શન કર્યા હોય કે જોયા હોય કે ન જોયા હોય, પણ એની ચોપાઈ તમે જુઓ તો એ ચોપાઈ આપણે ઉકેલી શકતા નથી. અને કોઈ જો આ ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય સુખાનંદ મહારાજ રચિત, તો પહેલા ગ્રંથોમાં સહેજ એને ચોપાઈની અંદર સમજ પ્રાપ્ત થાય. પણ ડાયરેક્ટ જો એ ગ્રંથો જોવે તો એ ગ્રંથમાં એક શબ્દ પણ એમાં ઉકેલી શકાય તેવો સમજ ન પડી શકે એવા છે હસ્તલિખિત ગ્રંથ. તો આ ગ્રંથો જે સુખાનંદ મહારાજ આપણે એમ કહે છે, મેં તમને 18 ધર્મ ગ્રંથો વિવેચન કર્યું. રચના તો પરમ ગુરુ કરુણા સાગરની જ છે, પણ ઉકેલી ન શકાય. પણ ઉકેલવા માટેની સમજ ગતિને પ્રાપ્ત કરવા માટે સુખાનંદ મહારાજીએ પછીનો કાઢ્યો છે. એનું આપણે ઋણ કોઈ દિવસ અદા કરી શકીએ તેમ એને આપણે બધા જ અન્યાયી ઋણી છીએ. કારણ કે એવા ગ્રંથો આપણે સટીક કરી અને સમજ પ્રાપ્ત થાય, જ્ઞાન સંપ્રદાયની અંદર આપણે સમજ પ્રાપ્ત કરી શકીએ અને જ્ઞાન સંપ્રદાયની અંદર જો આવી શકતા હોય તો આ ગ્રંથો એક માધ્યમ છે. એના સિવાય આપણે આમાં જ્ઞાન સંપ્રદાયની અંદર હોત નહીં. ઓલા ગ્રંથો આપણે ઉકેલી ન શકાત. એટલે જ્ઞાન સંપ્રદાય કે જ્ઞાન શું છે એની આપણે સમજ પ્રાપ્ત કરી શકત નહીં કે છે. તો આ જે ગ્રંથો એનો દયાળુ કે છે, નારનાથ મહારાજ પણ કે છે, હે મારા પ્રેમીલા અંશો નર અને નારી, તમે મારા ગ્રંથોનો હંમેશા માટે અભ્યાસ કરો. જ્ઞાન વિના તો જીવ નિદાન. અહો જીવ તમે જ્ઞાનીને મળો તો જીવ પણ તત્ક્ષણ ટળો. હે જીવો, તમે એવા જ્ઞાની પુરુષને નહીં મળો તો તમારી જીવ દશા ટળી શકવાની નથી. એવા જે જ્ઞાની મહાપુરુષને શરણે તમે જશો તો જ તમારી જીવ દશા ટળશે. એટલે હું જ્ઞાન લાવ્યો છું, વંશો માટે જ્ઞાન લાવ્યો છું. જ્ઞાનની ગતિ મેળવવા માટે દયાળુ કે હંમેશા માટેનો અભ્યાસ જોશે. અને અભ્યાસની સાથે દયાળુ હસ્તા એવા ગ્રંથની અંદર આપણે સોપાઈની અંદર સરસ ખુલાસો આવે છે કે આ જ્ઞાનને સમજવા માટે કે વિશ્વનો જે કર્તા જેને નિયંતા કહેવાય છે એ કોણ છે, એ કેવી રીતે સમજી શકાય એનો આપણને આગળ સિદ્ધાંત દયાળુ સમજાવે છે કે કહુયનુસાર પરકાર દ્રષ્ટાંત છે, શુદ્ધ સિદ્ધાંત સમજાય જે વિદે વિશ્વ વિલાસ સહુ મેરશું તેરશું જેમ જણાય તે
તે હવિતવ સોહંગયમકાર હરણ હથોડી ગુણ સંયુક્ત પ્રકૃત ગ્રહી સાણસી અનુભવ કર્મ રચિત પહેરી દયાળુ જ્ઞાન ગતિની ગાથાની સમજ પ્રાપ્ત કરવા માટે પ્રભુ આપણે સુંદર સિદ્ધાંત સમજાવે છે કે વિશ્વનો કરતા એક નિયંતા એક કોણ છે. એની જો સમજ પ્રાપ્ત કરવી હોય तो दयालु कैसे कहूं अनुसार प्रकार दृष्टांत से शुद्ध सिद्धांत समझाई केवो. નિયંતાની ગતિને સમજવા માટે હું તમને એક દ્રષ્ટાંત આપું છું કે છે જે રીતે વિશ્વ વિલાસ સૌમે રસ્યું તે સજ્યું તેમ જણાય તેવું. દયાળુ કે છે આ વિશ્વ નિયંતાને જ્યારે ઓળખવા હોય તો દયાળુ છે કે છે મારું જે રચેલું વિશ્વરૂપી આ કૃત છે અને આ કૃતરૂપી વિશ્વનો જે વિલાસ ઈ કોણે બનાવ્યો છે. આ વિલાસ કોઈની ગતિ કે કોઈની તાકાત, આ વિલાસ કોણે બનાવ્યો? આ વિશ્વરૂપી વિલાસ, વિશ્વરૂપી આ જગત નિયંતા સિવાય કોઈ બનાવી શકે તેમ વિશ્વનો એક જ માલિક જગતનો જે નિયંતા છે, જેને આપણે સર્જનહાર કહીએ છીએ, જેને કૈવલ્યના રૂપમાં સંબોધન કરીએ છીએ, જેને પરમ ગુરુ કહીએ છીએ, જેને કરુણા સાગર કહીએ છીએ, જેને કુબેર સ્વરૂપ કહીએ છીએ. એ એક વિશ્વના નિયંતાએ આ સૃષ્ટિનું સર્જન કુબેર સ્વામી કરુણા સાગરના માધ્યમ દ્વારા નિયંતાએ એના દ્વારા બધી રચનાઓ કરાવી છે. કરતા તો આ કૃતમાં આવતા નથી, આવે સો કરતા નહીં, કરતા આવતા આ કૃત બનાવનારો જગતનો એક નિયંતા વિશ્વરૂપી વિલાસ એક પ્રભુએ રચના કરી છે. ઈ રચના કરી છે કેવી રીતે? જેમ છે તેમ આપણે હવે જાણવી હોય તો કઈ ગતિ દ્વારા એને જાણી શકાય? તો એના માટે હું તમને દ્રષ્ટાંત આપું છું. દયાળુ કહે છે જેમ ગિરી લોહના તેજથી હોત હે. ગિરી લોહ અહીંયા સરસ દ્રષ્ટાંત આપ્યું છે. સાણસી, કેરળ અને હથોડી કે છે. જેમ કોઈ દયાળુ કે છે ગિરી લોહ એટલે લોખંડ કહેવાય. લોખંડ નો ઢગલો જેને પર્વત કહેવાય, પડેલો હોય. પણ દયાળુ કે છે ઈ લોખંડમાંથી, ઈ ઢગલામાંથી જ્યારે એને સ્તુતિ કરીએ, એને પ્રાર્થના કરીએ, પણ ઈ લોખંડનો ઢગલો કોઈ દિવસ કોઈ વસ્તુ બનાવી શકે નહીં. પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, લોખંડનો મોટો પર્વત છે, પણ ઈ નો સાણસી બનાવી શકે, નો સપ્પુ બનાવી શકે, નો કશી વસ્તુ એમાંથી બની શકે. પણ પ્રાર્થના કે સ્તુતિ કરવાથી એ બની શકતી, એ લોખંડથી જ બધું બને છે. પણ કઈ રીતે? એવી રીતે પ્રાર્થના કર્યા કરી, સ્તુતિ કર્યા કરી તો કોઈ દિવસ એમાંથી બની શકે. પણ એનો કારીગર જોઈએ. કારીગર વિના આ લોખંડમાંથી વસ્તુઓ બને નહીં. અહીંયા 3 મુદ્દાઓ લીધા છે: કેરળ, હથોડી અને સાણસી. આપણે ભજનમાં આવે છે ને, એરણ, હથોડીને સાણસી બનાવ્યા છે કરતાએ. આ ભજન છે. તો એરણ, હથોડી અને સાણસી, આ 3
પ્રથમ ઉત્પન્ન કરી ત્યારે આ ત્રણ હથિયારોનો ઉપયોગ કરેલો છે. એરણ કોને કહેવાય, હથોડી કોને કહેવાય અને સાણસી કોને કહેવાય? આ ત્રણ મુદ્દાઓ છે, એરણ, હથોડી અને સાણસી. આ ત્રણેય હથિયારો છે આ બન્યા શેમાંથી? તો કે આ લોખંડના પર્વતમાંથી. એરણ એમાંથી બની છે, હથોડી એમાંથી બની છે અને સાણસી પણ એમાંથી બની. કોણે બનાવી? તો એના કારીગરે બનાવી છે. પણ એરણ, હથોડી અને સાણસી આ ત્રણ દ્વારા જગત નિયંતાએ જગત બનાવેલું છે. કઈ રીતે બનાવેલું છે?